કારેલાનું શાક બનાવતા હોય એટલે ચાલ તો આપણે ફેંકી જ દેતા હોય છે, પણ મારે કોઈ વસ્તુને ફેંકવી ન પડે ને એના માટે આઈડિયા જોઈતી હોય છે. આજે કારેલાની પૂરી બનાવી છે. ઘઉંના લોટમાં કારેલાની છાલ નાખી, હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, તેલ, પાણીથી આપણે જેમ સાદી પૂરીનો લોટ બાંધીએ તેવી જ રીતે લોટ બાંધેલો છે. અને મોટી એક પૂરી બનવાની છે, રોટલી જેવી. એના ટુકડા કરીને આપણે જેમ શક્કરપારા બનાવીએ એવી રીતે બનાવીને પછી વણીને તળી લેવાની છે. બાળકો કારેલાનું શાક ન ખાતા હોય ને તો એને પૂરીમાં ખબર જ નહીં પડે કે આ કારેલાની છે. આપણે એમ કહી દઈશું ને કે આ બિસ્કિટ છે, તારા માટે સ્પેશિયલ બનાવ્યા, સ્કૂલે ત્યારે તરત નાસ્તામાં આપી દેશો ને, ખાઈ જશે, ખબર નહીં પડે કે કારેલાના હતા.